નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, જેમ તમે જાણો છો કે દિવાળીની ઉજવણી 5 દિવસ સુધી ચાલે છે, જેની શરૂઆત ધનતેરસથી થાય છે અને અંત ભાઈબીજના દિવસે થાય છે મિત્રો, ધનતેરસથી દિવાળીના શુભ દિવસોની શરૂઆત થાય છે। આ દિવસ ધર્મ અને ધન બંને માટે ખૂબ જ મહત્વનો ગણાય છે। ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા ઘરમાં રહે છે। હિન્દુ પંચાંગ મુજબ કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોજી તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન ધન્વંતરી, માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરજીની ખાસ પૂજા કરવામાં આવે છે મિત્રો। ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસ પર આ ત્રણેય દેવતાઓની આરાધના કરવાથી આયુષ્ય, આરોગ્ય અને ધન સંપત્તિ મળે છે મિત્રો। આ વર્ષે ધનતેરસની ખાસ વાત એ છે કે પૂજા અને ખરીદી માટે અનેક શુભ મુહૂર્તો બની રહ્યા છે। કારતક માસની કૃષ્ણ પક્ષની ત્રયોજી તિથિએ ધનતેરસનું પર્વ ઉજવાશે, જેમાં ભગવાન ધન્વંતરી, માતા લક્ષ્મી અને કુબેરજીની વિવિધ પૂજા થશે। આ તિથિથી 5 દિવસીય દિવાળી તહેવારની શરૂઆત મનાવવામાં આવે છે। કથાઓ પ્રમાણે આ ત્રયોદશી તિથિએ ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા અને તેમના હાથે અમૃત ભરેલું કળશ હતું। એથી જ ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પરંપરા શરૂ થઈ અને આજે પણ લોકો એ પ્રથા નિભાવે છે। કહેવાય છે કે મિત્રો, આ દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે અને માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે। સાથે જ મિત્રો, ઘરના બહાર દક્ષિણ ખૂણામાં તલના તેલનો દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુ, રોગ અને અકસ્માતથી રક્ષણ મળે છે મિત્રો। હવે મિત્રો વાત કરીએ આ વર્ષની ધનતેરસની। આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરના રોજ ઉજવાશે। આ દિવસે ગ્રહ ગોચરનો શુભ સંયોગ બનવાથી આખો દિવસ ખરીદી માટે શુભ રહેશે। ખાસ વાત એ છે કે મિત્રો, આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે, જેથી મિત્રો હંસ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થશે। આ યોગ અત્યંત શુભ અને ફળદાયી ગણાય છે। આ દિવસે પુષ્કર યોગ પણ બનશે મિત્રો, જેને ધન યોગ અથવા અરબત્તિક યોગ કહેવાય છે। જ્યોતિષાચાર્ય કહે છે કે આ યોગમાં કરેલું કામ ત્રિગુણ ફળ આપે છે મિત્રો। જો તમે આ દિવસે રોકાણ કરો છો તો તમને ત્રિગુણ લાભ મળી શકે છે મિત્રો। આ સમય શેર બજારમાં રોકાણ કરવા અથવા સોનું ચાંદી ખરીદવા માટે પણ ખૂબ શુભ રહેશે મિત્રો। દેવગુરુ બૃહસ્પતિના આ ગોચરથી હંસ મહાપુરુષ રાજયોગ બનશે મિત્રો, જે અનેક રાશિના જાતકો માટે ભાગ્ય દ્વાર ખોલનાર સાબિત થશે મિત્રો। આ યોગને રાજયોગની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે અને તે જીવનમાં પ્રગતિ, સફળતા અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે મિત્રો। તમને જણાવી દઈએ કે મિત્રો, આ વર્ષે ધનતેરસ પૂજનનો શુભ સમય સાંજે 7:15 થી રાત્રે 8:19 સુધી રહેશે મિત્રો। કુલ મળીને લગભગ 1 કલાક 4 મિનિટનો આ સમય પૂજા અને દીપદાન માટે અત્યંત શુભ માનવામાં આવે છે મિત્રો। આ સમયે દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવે છે અને માતા લક્ષ્મીજીનું સ્વાગત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે। તો મિત્રો, જો તમે
વિચારી રહ્યા છો કે ધનતેરસની પૂજા ક્યારે કરવી? તો મિત્રો એ જ સમય સૌથી શુભ છે જ્યારે તમારે પૂજા અને ખરીદી કરવી જોઈએ. ધનતેરસનો આ પવિત્ર તહેવાર માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીને સમર્પિત છે. તેથી મિત્રો આ દિવસે બતાવવામાં આવેલી શ્રેષ્ઠ પૂજન વિધિનું પાલન જરૂર કરવું જોઈએ. મિત્રો સાંજના શુભ મુહૂર્તમાં સૌ પ્રથમ ઘરની સારી રીતે સફાઈ કરવામાં આવે છે. મુખ્ય દરવાજા અને આંગણામાં રંગોળી બનાવીને દીવા પ્રગટાવવામાં આવે છે. મિત્રો પછી રાત્રે 13 દીવા પ્રગટાવીને તેમને આંગણ અને મુખ્ય દ્વાર પર મૂકવામાં આવે છે. તો મિત્રો આવી રીતથી માતા લક્ષ્મીનો વાસ ઘરમાં થાય છે અને દરેક નકારાત્મક ઉર્જા દૂર થાય છે. મિત્રો પૂજા દરમિયાન ભગવાન ધન્વંતરીની મૂર્તિ અથવા તસવીરને પાણી, ફૂલ, ફળ અને દીવાથી શોભવામાં આવે છે. સાથે માતા લક્ષ્મીની પ્રતિમા સામે પીળા ધાતુ, પિત્તળ અથવા ચાંદીના વાસણમાં પાણી ભરીને દીવો પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો મુજબ આ દિવસે શ્રી લક્ષ્મી મંત્ર અને ધન્વંતરી મંત્રનો જાપ કરવો અત્યંત શુભ ગણાય છે. મિત્રો એવું માનવામાં આવે છે કે તેનાથી ધન વૃદ્ધિ થાય છે અને આરોગ્યમાં પણ સુધારો થાય છે. મિત્રો આ ઉપરાંત આ દિવસે સોનું, ચાંદી, નવા વાસણો, સાવરણી, દીવા અને ધાતુની વસ્તુઓ ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે. મિત્રો કહેવાય છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ આખા વર્ષ દરમિયાન ઘરમાં શુભાત અને સમૃદ્ધિ લાવે છે. મિત્રો આ વર્ષે ધનતેરસના દિવસે બનેલા શુભ ગ્રહ સંયોગ તેને એક મહાસંયોગ બનાવી રહ્યા છે. સાથે અરબપતિ યોગના નિર્માણથી મહાલક્ષ્મીજીની વિશેષ કૃપા કેટલીક રાશિઓ પર વરસી રહી છે. મિત્રો આ ભાગ્યશાળી રાશિઓનું જીવન હવે સંપૂર્ણ બદલવા જઈ રહ્યું છે. મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ છે એ 6 ભાગ્યશાળી રાશિઓ જેમને ધનતેરસનો આ દિવ્ય સંયોગ અચાનક લાભ આપશે. તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, એક પણ ક્ષણ ચૂકી ન જશો. જો મિત્રો તમને આ અમારી માહિતી ગમતી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખજો. અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો હવે જાણી લઈએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે. તો મિત્રો ધનતેરસના શુભ સંયોગમાં આ 6 રાશિના લોકોને અચાનક લાભ મળવાના યોગ બની રહ્યા છે. મિત્રો આ સમય તમારા કાર્યક્ષેત્રમાં સફળતા લાવનારો છે. ઘર પરિવારમાં સુખ અને શાંતિ રહેશે અને કોઈ અટકેલું કામ પણ હવે પૂરું થશે. મિત્રો સાથે સંતાનની સિદ્ધિ તમારું મન આનંદ અને ગર્વથી ભરાઈ જશે. મિત્રો કોઈ મોટા કાર્યક્રમમાં તમારું સન્માન થઈ શકે છે. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને સફળતા મળશે. મિત્રો રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય અત્યંત શુભ રહેશે. મિત્રો તમે કોઈ મોટા સમારોહમાં પુરસ્કાર પણ થઈ શકો છો. આ સમયગાળામાં સંતાનની સફળતાથી તમારું મન આનંદિત રહેશે. મિત્રો તમને જણાવી દઈએ કે તમારી રાશિના જાતકો પર હવે માતા લક્ષ્મીજી ખૂબ પ્રસન્ન રહેવાના છે અને તેમની વિશેષ કૃપા આ 6 રાશિઓ પર ખાસ જોવા મળશે. અને મિત્રો ધનતેરસ અને દિવાળીના બાદ આ રાશિના લોકોના જીવનમાં દિન ગુણની રાત ચોગણી
પ્રગતિ થવાની છે અને માતા લક્ષ્મીની કૃપાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો. મિત્રો, તમને જણાવી દઈએ કે જે પણ મુશ્કેલીઓ, દુઃખ, કષ્ટ અને સંકટો તમે અત્યાર સુધી સહન કર્યા છે તે બધું હવે માતા રાણીની કૃપાથી દૂર થઈ જશે મિત્રો. તો મિત્રો, જે લોકો તમારા વિરુદ્ધ ખોટું બોલ્યા હતા અથવા તમને ધોકો આપ્યો હતો તેમને હવે માતા રાણી પોતે દંડ આપશે મિત્રો. મિત્રો, તમારી રાશિના લોકો માટે હવે ધનની પ્રાપ્તિના શુભ યોગ બની રહ્યા છે. પરિવાર સાથેનો સમય સુખદ રહેશે. દરેક કાર્યમાં સફળતા મળશે. આરોગ્ય સારું રહેશે અને સંતાનની સિદ્ધિથી હર્ષ અનુભવશો. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે લાભના યોગ રહેશે. આ સમયગાળામાં ધન પ્રવાહ તમારા ઘરમાં વધશે. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે મિત્રો. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો મિત્રો, જેમાં સફળતા મળશે તમને. મિત્રો, આ દરમિયાન કોઈ અટકેલો કે અટકાયેલો પૈસો પણ તમને પાછો મળી શકે છે. કોઈ સાથે વિવાદ ન કરો મિત્રો. તમારી વાણી પર નિયંત્રણ રાખો અને ગુસ્સાથી દૂર રહો મિત્રો. હવે કેટલીક સાવધાનીઓ રાખવી પણ જરૂરી છે. ધનતેરસના દિવસે ન તો તમે કોઈને ઉધાર આપો અને ન તો કોઈ પાસેથી ઉધાર લો. આ દિવસે ઉધાર આપનાર અને લેનાર બંનેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે મિત્રો. મિત્રો, ધનતેરસના દિવસે સ્ટીલ, કાચ અથવા પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે મિત્રો, કારણ કે તે રાહુ અને શનિથી સંબંધિત છે. જો તમે સોનું, ચાંદી, તાંબુ કે પિત્તળના વાસણ ખરીદો છો તો તેમને ઘરમાં લાવતી વખતે તેમાં મીઠાઈ કે ચોખા ભરી લાવો મિત્રો. ખાલી વાસણ ઘરમાં લાવવો અશુભ માનવામાં આવે છે મિત્રો. ધનતેરસના દિવસે ધનની દેવી કુબેર, માતા લક્ષ્મીજી, ભગવાન ધન્વંતરી અને યમરાજની પૂજા કરવામાં આવે છે મિત્રો. પરંતુ કાચ કે પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિઓની પૂજા ન કરવી જોઈએ. ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારેય ચપ્પલ, જૂતા ન રાખવા જોઈએ મિત્રો. સવારે જ ઘરના દ્વાર અને આગળની જગ્યા ધોઈને સાફ રાખવી જોઈએ મિત્રો. ધનતેરસ અને દિવાળીના દિવસ દરમિયાન ઊંઘવું પણ અશુભ છે, કારણ કે તે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. તે ઉપરાંત આ દિવસે છરી કે ધાર જેવી વસ્તુઓ પણ ખરીદવી નહીં મિત્રો. હવે મિત્રો, તમને જણાવી દઈએ કે આ શુભ સમયગાળામાં કઈ રાશિઓ ભાગ્યશાળી સાબિત થવાની છે મિત્રો. તો મિત્રો, મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ, કુંભ રાશિ, મકર રાશિ અને મિત્રો ધન રાશિ. મિત્રો, આ અમારી માહિતી તમને ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો. અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.